કચ્છમાં ધોધમાર વરસાદ છે। કચ્છના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। તેના કારણે કચ્છનું જનજીવન ઠપ થઈ ગયું છે। શું થઈ રહ્યું છે કચ્છમાં? તો કચ્છમાં બારે મેઘ ખાંગા થઈ રહ્યો છે। માંડવી અધધ 11.5 ઇંચ માંડવીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ભુજ માંડવીનો જે રસ્તો જે છે એ બંધ કરાયો છે। આ પરિસ્થિતિમાં લોકો માંડવી તરફ જે ફરવા જાય છે લોકો જરા સાવધાન રહે, લોકો ન જાય, કારણ કે ભુજથી માંડવી જવાનો જે રસ્તો જે છે એ બંધ કરી દેવામાં આવ્યો છે। ભારે વરસાદના કારણે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। માંડવીમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ધોધમાર વરસાદ બાદ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે। સોસાયટીમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા છે। 13 ઇંચ વરસાદ ખાબક્યા બાદ લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। માંડવી પાણી થઈ રહ્યું છે। કચ્છમાં અત્યારે જે 4 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે અને ખાસ તો હવામાન ખાતાની આગાહી છે એ પ્રમાણે કચ્છના જે કાંઠાળ વિસ્તાર છે એની અંદર વરસાદ અત્યારે ખૂબ વરસી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે માંડવીનો જે રસ્તો છે, માંડવી ભુજનો રસ્તો અહીં બંધ કરવામાં આવેલો છે, કારણ કે આગળ કંઈ જઈ શકાય એવું નથી। પાણી થઈ ગયેલું છે, જેના કારણે બંને બાજુથી રસ્તાઓ બંધ થઈ ગયા છે। પવન પણ જોરદાર આવી રહ્યો છે અને હવામાન ખાતાની આગાહી પ્રમાણે વરસાદ હજુ પણ વધે એવી શક્યતાઓ પણ છે। અહીં વાહન વ્યવહાર બધો થંભાવી દેવામાં આવ્યો છે અને અહીંયા જે લોકોને અવર જવર પણ બંધ કરી દેવામાં આવી છે। તો કાંઠાળ વિસ્તાર જે છે એની અંદર વરસાદ વધારે પડી રહ્યો છે। રાજેન્દ્ર ઠક્કર, માંડવી, કચ્છ। માંડવીમાં અનેક વિસ્તારોમાં પાણી થઈ ગયું છે। આપ જોઈ રહ્યા છો આ માંડવી છે કે જ્યાં ધોધમાર વરસાદ બાદ સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા છે, નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સર્જ્યા છે। 13 ઇંચથી વધુ વરસાદ છે માંડવીની અંદર, અનેક વાહનોને નુકસાન પણ પહોંચ્યું છે। માંડવી દરિયાઈ પટ્ટી વિસ્તાર અને આ પાણી માંડવી થતું દેખાઈ રહ્યું છે। કચ્છમાં જે રીતે વરસાદ વરસ્યો છે એના કારણે અનેક વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે। 13 ઇંચ વરસાદથી માંડવી પાણી થઈ ગયું છે। તો મુન્દ્રાનું ધ્રબ અને જરપરા ગામ પણ સંપર્ક વિહોણું થઈ ગયું છે। ધબ ગ્રામ પાસે આવેલા કોઝવે પર ભારે પાણીનો પ્રવાહ છે। ગામમાં પૂરની શક્યતા લઈને લોકોમાં હવે ચિંતા વ્યાપી ગઈ છે। પૂરની સ્થિતિના કારણે નદી પાસે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો ભયાનક પરિસ્થિતિ હાલમાં સર્જાઈ રહી છે। મુન્દ્રાનું આ ધ્રબ ગામ જે છે, જરપરા ગામ છે, ધ્રબ ગામ પાસે આવેલું કોઝવે પર પાણી થઈ ગયું છે। ગામમાં પૂરની શક્યતાને લઈને લોકોમાં ચિંતા પણ વ્યાપી છે। કચ્છનું અબડાસા પણ ગ્રામીણ વિસ્તારો પાણી થઈ ગયા છે। નદી કિનારે આવેલા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે। કોઠારાના આસપાસના ગામોની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે। સુથરી સહિતના અનેક ગામોમાં પણ પાણી ભરાઈ ગયા છે। આપ જોઈ રહ્યા છો કચ્છનું અબડાસા પાણી થયું છે। કચ્છમાં ભુજ, માંડવી, અબડાસા, ગાંધીધામ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી।